દર્શન આપો. હાલે ચંદ્ર ધરણ કરો, કંઠે વિષ ધરો અને અમને અમૃત આપો. દેવતાઓ લોકો આવી રીતના શિવજીને પ્રાર્થના કરી છે. શિવજી ક્ષીરસાગર પાસે આવ્યા છે અને શિવજીએ વિષને ધારણ કર્યું છે. અને પછી સમુદ્ર મંથન ચાલુ થયું અને સમુદ્ર મંથન ચાલુ થયું એટલે બીજું રત્ન ગાય નીકળ્યું છે. ગાય નીકળી એટલે તરત અસુરો કે અમે લેશું, દેવતા કે અમે લેશું. ભગવાન કે ભાઈ કમાઈ કરો ને, એ કમાઈનો ભાગ પેલો બ્રાહ્મણોને દેવાય. એટલે એમ કરો આ બ્રાહ્મણને આપી દે. એટલે સમુદ્ર મંથનમાંથી ગાય પ્રગટ થઈ તો ગાય કોને આપી? બ્રાહ્મણોને આપી. અને પછી ત્રીજું રત્ન ઘોડો નીકળ્યો. ઉત્સવા નામનો ઘોડો નીકળ્યો અને ઘોડો કોને રાખ્યો? બલિ મહારાજે રાખ્યો. તો ઐરાવત નામનો હાથી નીકળ્યો અને ઐરાવત નામનો હાથી ઇન્દ્રએ રાખ્યો છે. 5 નંબરનો અમૃત અર્થાત 5 નંબરનું જે રત્ન નીકળ્યું છે એ કૌસ્તુભમણિ ભગવાને રાખી. 6ઠું પારિજાત નામના વૃક્ષ નીકળ્યા. એ વારો તો હતો અસુરોનો, પણ અસુરોએ ન રાખ્યું એટલે દેવતાઓએ રાખ્યું પારિજાત સ્વર્ગની અંદર. 7મો રંભા અપ્સરા નીકળી. અપ્સરાઓ સ્વર્ગમાં દેવતાઓએ રાખી છે. 8મું લક્ષ્મી નીકળી, ભગવાને રાખ્યા છે. 9મો વારુણી મંદિરા જે અસુરોએ રાખ્યા છે. અને 10મું ચંદ્રમા એ ભગવાન શિવને આપ્યા છે. અને પછી શંખ ધનુષ નીકળ્યું એ ભગવાને રાખ્યા. અને ધન્વંતરી પ્રગટ થયા છે. અને 14મું રત્ન અમૃત, એ અમૃત ભગવાન નીકળ્યું. અને અમૃત જેવું નીકળ્યું એટલે તરત અસુરોએ લઈ લીધું છે એના હાથમાં. અને અસુરોએ લઈ લીધું એટલે તરત નક્કી કર્યું કે હવે આપણા હાથમાં દેવતાઓ કે આવશે નહીં. અને ત્યારે દેવતાઓએ મૂંઝાવા મળ્યા. ભગવાન મોહિની રૂપે પ્રગટ થયા છે. મોહિની રૂપ ભગવાન કે છે ત્યાં આવ્યા અને ભગવાન કે લાવો હું કે અમૃત પાઈ દઉં. અને ભગવાને અસુરોને અને દેવતાઓને લાઈનમાં બેહાર્યા. ભગવાન અમૃત દેવા જાય પેલા અસુરોને કે પેલા હું દેવતાને પાઈ દઉં. દેવતાઓને અમૃત પીલાવે છે. અને ત્યારે કે છે એ રાહુ નામનો એક અસુર હતો, એ ત્યાં આવી જાય છે. સૂર્યચંદ્રની વચ્ચે બેસી જાય દેવતાઓના કપડાં પહેરીને. અને ત્યારે ખબર પડી એટલે ભગવાન મોહિને તરત એ વિષ્ણુ ચક્ર ધારી અને એનું મસ્તક અલગ કરીને આવી રીતના દેવતાઓને અમૃત ભગવાને પીવડાવ્યું છે. આવી રીતના સુંદર સમુદ્ર મંથનની કથા આવી. અને હવે આવો આપણે વામન ભગવાનને પ્રગટ કરવા જઈએ તો સુંદર કથા આવે. પ્રયોવ્રત એકવાર પછી દેવતાઓ અસુર જે સમુદ્ર મંથન થયું પણ અમૃત નીકળ્યું તો અમૃતથી તો શક્તિશાળી થઈ ગયા, યુદ્ધ થયું. પણ અમુક સમયે પાછા દેવતાઓ ભગવાનને ભૂલી ગયા. એટલે અસુરે પાછી ચડાઈ કરી. બલિ મહારાજ પાછા જીતી ગયા છે. અને પછી બલિ મહારાજ વિચાર કરે હવે શું કરવું. અને ત્યારે એની માતાને કીધું, અદિતિ માતાને. અને અદિતિ માતા એક વ્રત કર્યું, એને પ્રયોવ્રત કહેવાય. જેને સંતાન પુત્ર ન થતો હોય એ આ પ્રયોવ્રત કરે તો એને પુત્ર થાય. આ ભાગવતમાં 8મા સ્કંદમાં આ વર્ણન આવે છે પ્રયોવ્રતની વિધિ. જે ફાગણ મહિનામાં એ વ્રત કરવાનું હોય 15 દિવસ કેવલ દૂધ ઉપર, એ પયો એટલે પય એટલે દૂધ, દૂધ ઉપર એને 15 દિવસ રહેવાનું હોય. અને એ કેવલ સંતોને જમાડવાના અને જાગરણ કરવાનું અને નિરંતર ભગવાનનું ભજન કરવાનું. આ વ્રત કોઈ કરે તો એને સંતાન થાય, પુત્ર થાય. તો આવી રીતના આ વ્રતની વિધિ કશ્યપજીએ કીધી છે. અને આ વ્રતની વિધિ આવી રીતના અદિતિ માતાએ કરી. અને ત્યારે અદિતિ માતાને ભગવાન પ્રસન્ન થયા. અને ભગવાન પ્રસન્ન થયા એટલે ભગવાને કીધું કે માગો કે મારે પુત્ર જોઈને તમારા જેવો પુત્ર જોઈશ. અને ત્યારે ભગવાન કીધું કે હું જ તમારો પુત્ર બનીને આવીશ. અને ત્યારે કે વામન દ્વાદશી ના દિવસે ભગવાન પ્રગટ થાય છે. અને ભગવાન પ્રગટ થાય અને ત્યારે બધા દેવતાઓ ત્યાં આવે છે. સૂર્યદેવ આવ્યા, એને ગાયત્રીનો ઉપદેશ આપ્યો. બૃહસ્પતિએ જનોઈ પહેરાવી છે.
ભૂદેવીએ કૃષ્ણ મરી શર્મ પહેરાવ્યું છે, ચંદ્રમાએ હાથમાં દંડ આપ્યો છે, માતા અદિતિએ કોપિન પહેરાવ્યું છે, પિતા કશ્યપે મેખલા પહેરાવ્યા છે, બ્રહ્માજીએ કમંડળ આપ્યું છે, સપ્તર્ષિએ ઘાસ કુશ આપ્યું છે, સરસ્વતીજીએ રુદ્રાક્ષની માળા આપી, કુબેરજીએ ભિક્ષાપાત્ર આપ્યું, ઉમાએ ભિક્ષા આપી છે અને ઇન્દ્રએ છત્ર આપ્યું છે. આવી રીતના વામનદેવ તૈયાર છે અને વામનદેવ માતાને પ્રણામ કરીને કહે છે કે હે માં, મને આજ્ઞા આપો, હવે હું ભેગું કચ્છમાં જાઉં અને ઇન્દ્ર જે બીજા બની જશે એનું અભિમાન હું હણવા માટે જાઉં છું અને પછી એ ઇન્દ્રને હરાવી અને આ મારા ભાઈ ઇન્દ્રને હું પુરંદર ઇન્દ્રને પાછું સ્વર્ગ ઇન્દ્રાસન પાછું આપીશ. કે એ ઇન્દ્રને હું હરાવવા માટે જાઉં છું. માં મને આજ્ઞા આપ. ત્યારે અદિતિ માતા આજ્ઞા આપે છે. સંતો ભજન ગાય કે ભગવાન સ્વયં એ વિષ્ણુ વામન બનીને આવ્યા છે કે વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે, વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે, હે વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે, વિષ્ણુ વામન એકલા વામન ને એકલા આવવા દો. ચાલ્યા રે, હે વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, હે મટાડવાને બીજો ઇન્દ્ર મારા વાલા. નીચે હાલવા દે. ચાલ્યા રે, હે શ્વેત છત્ર શિર પર કર ધર્યું રે, શ્વેત છત્ર શિર પર શોભ્યું રે, હજી કર્મા કમંડલ સાથ મારા વાલા. એ કર્મા-મંડળ સાથ મારા વાલા, હે મેઘ ચર્મ કાખમાં શોભતું રે, ચર્મ કાંખમાં શોભતું રે, હજી ત્રિપુંડ બાલ વિશાલ મારા વાલા. એ ત્રિપુંડ ભાલ વિશાલ મારા વાલા, વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે, એ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, હે વેદ ધર્મ વાલ જગાડતા રે, વેદ ધર્મ વાલ જગાવતા રે, હે યજ્ઞોપવીતના દાન મારા વાલા. એ યજ્ઞો પવિત્રના દાન મારા વાલા, હે સરસ્વતી હાર આરોપતા રે, સરસ્વતી હાર આરોપતા રે, હે સરસ્વતી હાર આરોપતા રે. બેસી જાઓ. સરસ્વતી હાર આરોપતા રે, હે માતા પીરસે છે પકવાન મારા વાલા. એ માતા પીરસે ભગવાન મારા વાલા, અરે કરુણા સિંધુ ક્યાં ચાલ્યા રે, એ કરુણા સિંધુ ત્યાં ચાલ્યા રે, હે અધૂરી છે અમાસ મારા વાલા. એ અધૂરી છે આસ મારા વાલા, અરે ભીગું કચ્છમાં હું જાવસુ રે, એ સુગુ કચ્છમાં હું જાઉં છું રે, હે હણવા બોલીનો અભિમાન મારા વાલા. હળવાળીનું અભિમાન મારા વાલા, માટે વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે, એ વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે, હેજી મટાડવાને બીજો ઇન્દ્ર મારા એ વાલા. મટાડવાને બીજો ઇન્દ્ર મારા હે વાલા, વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે, એ વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે, ભગવાન વામનદેવ સ્વર્ગમાં જ્યાં બલે મહારાજ યજ્ઞ કરતા હતા, અનેક ભેગુ વંશના બ્રાહ્મણો સાથે બેઠા હતા અને ત્યારે ભગવાન ત્યાં જાય છે
અને જ્યારે ત્યાં ગયા શુક્રાચાર્યએ કીધું કે હે બલિ, આજે સૂર્ય સમાન તેજસ્વી વ્યક્તિ આવે સૂર્યદેવ નથી, આ સ્વયં વિષ્ણુ છે અને તને આ છેતરીને બધું લઈ જશે કે ભલે મહારાજ કે વિષ્ણુ જ આવે ને મારું લઈ જાય તો એમાં વાંધો હું કે અરે મારી વાત માન, આ તને છેતરવા આવ્યા છે. બલિ મહારાજને આવ્યા છે, બલિ મહારાજને સુંદર આસન આપ્યું, એના ચરણ ધોવે છે, વિંધ્યાવલી આવી છે. અને ત્યારે હે બ્રાહ્મણ દેવતા, તમારે શું જોયું છે? ભલે મહારાજ કહે છે તમારે શું જોઈ છે? તમે મારા આંગણે આવ્યા છો, માંગો તમારે શું જોઈ છે? અને ત્યારે ભલે મહારાજ ને વામન દેવ કહે છે કે મારે કાંઈ નથી જોતું, તમે આવ્યા છો તો માંગો. બહુ તમે વારે વારે કહો તો માંગી લો. ભગવાને નાના નાના એના પગ બતાવ્યા, ચરણ બતાવ્યા કે આટલા 3 ડગલા મારે ભૂમિ જોઈએ. કેટલી? 3 ડગલા. 3 ડગલા મને ભૂમિ આપી દો એટલે મારું બધું થઈ જશે. અરે વામન માનો ભગવાનને કહે છે એટલે બટુ કે હે વામનજી, હે બ્રાહ્મણ, તમે કે માગતા નથી આવડતું તમને કે આ 3 ડગલા શું થશે કે કાલ તમારા વિવાહ થાય, પતિ પત્ની તમારા પછી કે છોકરાઓ થાય, પત્ની આવશે ને આ બધું તમે ક્યાં પછી રહેશો કે ઘર બનાવવા માટે કમસે કમ 500 વાનો પ્લોટ તો લઈ લ્યો કે નહીં, મારે તો 3 ડગલા જ ભૂમિ જોઈશ. અરે કદાચ તમારા ડગલા નાના છે તો મારા અસુર છે ને, અસુરના ડગલા 5-5 વીઘાના છે તો 3 ડગલા 15 વીઘા જમીન મળશે તમને. ભગવાન કે નહીં, કેવળ 3 ડગલા જ છે, એનાથી વધુ નહીં. અને ત્યારે બહુ કહેવાથી બલિ મહારાજે માન્યા છે. ભગવાન કે 3 ડગલા માગીશ. સારું, 3 ડગલા આપ્યા. કે આપશો ને? બલિ મહારાજે વિકરાળ રૂપ લીધું. કેવું રૂપ લીધું ભગવાને? પૃથ્વીથી લઈને માનો એ વાદળ સુધી ભગવાનનો મોટું એવું વિકરાળ રૂપ. ભગવાને પેલું ડગલું ભર્યું, પૃથ્વીના પાતાળમાં પેલું ડગલું જવા દીધું અને પૃથ્વી સુધી 1 કદમમાં પાતાળ સુધી માપી લીધું. બીજું પગલું ભગવાને ભર્યું ઠેઠ વિરજા નદી સુધી. બીજું 2 કદમમાં ભગવાને બધું માપી લીધું, આમ બધી દશા માપી લીધી. હે બલી, આ 3 ડગલાની વાત કરતો, આ 2 ડગલામાં જ હું બધું માપી લીધું. 2 ડગલામાં મેં બધું લઈ લીધું. ત્રીજું ડગલું આપ. અને ત્યારે બલિ મહારાજ કે છે, હે મહારાજ, કે દાન કરતા દાની મોટો હોય છે, દાન કરતા દાની મોટો હોય છે કે એટલે હું દાની છું. એમ કરો, ત્રીજું ડગલું મારા મસ્તક ઉપર મૂકી દો એટલે હું જ તમારો આખો થઈ ગયો. બલિ મહારાજે સર્વસ્વ આપી દીધું ભગવાનને. ભગવાન હજી વામન પછી કે બલિ, આ 3 ડગલામાં તું ખોટો પડ્યો છો. તે કેવલ 2 ડગલામાં મેં બધું માગી લીધું, આ ત્રીજું ડગલું તે આપ્યું નથી, તને બંધી બનાવવામાં આવશે. બલિ મહારાજને બંધી બનાવ્યા છે. બલિ મહારાજે બંધી બંધાઈ ગયા. પછી ત્યાં સુંદર પ્રહલાદ મહારાજ આવે ને વામન ભગવાનને હાર પહેરાવે ને બધી વાત કરે. ત્યાં તો એ બલિ મહારાજની પત્ની આવી વિંધ્યાવલી. એ ક્યાં કયું ના કહેતા હતા કે મારા પતિદેવ આજ લાગણ હતા, એને બાંધવાની જરૂર હતી. કે કયું ના કહેતા કે આવડું આ આપી દઉં, ના આપી દઉં, બધું મારું છે ને જે જોતું એ માગો ને કે હવે આપો લ્યો કે આ 2 ડગલામાં બધું લઈ લીધું કે હવે ત્રીજું ડગલું તો છે નહીં તમારી પાસે કે ત્રીજા ડગલું તો દેવા માટે કઈ છે ને, હારું છું અમારા પતિને આ સજા થઈને હારું છું કે બાંધો કે. અંતે તો ભાઈ ભગવાન બલિ હારી ગયા. હે અંતે બલિ તો આમ તો હારી જ ગયા કહેવાય, પણ આમ ભગવાનની સામે જોવે ને તો ભગવાન હારી ગયા અને બલિ જીતી ગયા. કારણ કે ભગવાનને બધું સર્વ અર્પણ કરી દીધું. બલિ મારે આત્મસમર્પણ કરી દીધું કે વાલા હે નાથ, આ બધું તારું છે, હું તારો છું. આ ધન સંપત્તિની વાત તો છોડો, હું તારો છું કે બધું અર્પણ કર્યું. અને ત્યારે ભગવાન બલિ પ્રસન્ન થઈ ગયા. હા, અને કે વાહ મારા ભાઈ કે મેં ભગવાનને બધું આપ્યું કે એટલે પ્રસન્ન થઈ ગયા.
અને ભક્તિ તો ભગવાન વામનદેવ પણ પ્રસન્ન થઈ ગયા કે હવે જા, હું તને ઇન્દ્ર તારે બનવું છે ને, ઇન્દ્ર તો બનાવીશ તને, પણ અત્યારે મેં જે ઇન્દ્ર બનાવ્યા ને એ ઇન્દ્ર હજી એની સ્ટમ્પ પૂરી નથી થઈ. એ પૂરી થઈ જાય પછીના ઇન્દ્ર તમે બનશો. પણ એ જે સ્વર્ગના ઇન્દ્ર છે એની કરતાં સુખ, હજારો ગણું સુખ કઈ જગ્યાએ છે કે સુતલ લોકમાં છે. એ સુતલ લોક તમને આખો આપું છું, અને સુતલ લોકના ચારેય દરવાજે હું ભગવાન કે તમારો ગેટ કીપર બનીને રહી જાઉં. કે ભગવાન કે તમે મને એટલું સર્વસ્વ આપી દીધું ને, હું તમારો દ્વારપાળ બનીને રહી. આ ભગવાનની ઉદારતા છે બાપ. ભગવાન દ્વારપાળ બની ગયા બલી મહારાજના. આવી રીતના સુતલ લોકમાં સુંદર ભગવાન આજે પણ બલી મહારાજ પાસે ભગવાન એની રક્ષા કરે છે. તો આવી રીતના બલી મહારાજની સામે ભગવાન વામન બનીને ગયા એવી સુંદર કથા મળે. તો બલી મહારાજ હવે બલી મહારાજને વિદાય લેવી પડશે, કારણ કે હવે મારે ગોકુળમાં જવું છે બાપ. કૃષ્ણ જ્યાં જન્મ થવાના છે ત્યાં મથુરામાં જવું છે. તો એ પહેલાં આપણે 2 મિનિટ કૃષ્ણના મહામંત્ર ગાઈએ, પછી આપણે મથુરામાં જઈએ. હે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. બોલો હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. બોલો વામન ભગવાન કી જય. ભગવાન વામન દેવે આવી રીતના સર્વત્ર બધું ભગવાનને આપી દીધું. બલી મહારાજે બધું વામનદેવને આપી દીધું. આ સુંદર કથાને ગાતા આગળ પછી કથા આવે છે કે ભગવાન મત્સ્ય અવતારની કથા આવે છે. 9મા સ્કંદની શરૂઆતમાં પરીક્ષિત મહારાજે પ્રશ્ન કર્યો છે. મન્મંતરાની સર્વાણી તયોક્તાન શ્રુતાની મે, વીર્યાણિનંત વીર્યસ્ય હરેર તત્ર કૃતાની ચ. હે પ્રભુ, તમે બતાવો, અનેક મન્મંતરની કથા કરી, અનેક રાજાઓ થયા, અનેક મનુઓ થયા. મને આ બધા મનુની સંક્ષેપમાં તમે વર્ણન કર્યું છે. હવે મારી ઈચ્છા છે વ્યવસ્વત મનુના સંતાન નહોતા અને વશિષ્ઠની કૃપાથી એને સંતાન થયા એની કથા કહો. આગળ સુધ્યમ્નનું ચરિત્ર આવે અને વ્યવસ્વત મનુની સુંદર કથા આવે. વ્યવસ્વત મનુએ ભગવાનની તપસ્યા કરી અને કે છે એને 10 પુત્ર થયા, અને 10 પુત્રમાં સૌથી મોટા પુત્ર હતા ઈશ્વાકુ, એનું ચરિત્ર આવે. અને એ મનુ મહારાજના બીજા પુત્ર થયા પિસદ્ર. પિસદ્રની બહુ સુંદર કથા છે. વશિષ્ઠજીએ પિસદ્રને કીધું હતું કે તમે ગાયોની સેવા કરજો. આપણો આ ભારત એવો દેશ છે જે દેશની અંદર ગાયોની સેવા થાય છે. બીજા દેશોમાં ગાયોને કપાય છે. આજે દુઃખની વાત તો એ છે કે ભારત જેવા આવા પવિત્ર દેશમાં પણ ગાયની હત્યા થાય છે. જ્યાં અમારા ઇસ્કોનના આચાર્ય પ્રભુપાદજી કહેતા, જ્યાં સુધી ગાયનું લોહી આ પૃથ્વી ઉપર પડે છે ત્યાં સુધી કોઈ સુખી નહીં થાય. બધા દુઃખી રહે, સુખી નહીં થાય. જો સુખી થવું હોય તો ગાય હત્યા બંધ કરો. આ પવિત્ર ભારત દેશના પવિત્ર રાજાઓ પેલા ગાયની રક્ષા કરતા. આ પિસદ્ર રાજા થયા અને પિસદ્ર રાજાને વશિષ્ઠજીએ કીધું હતું કે તમે ગાયની સેવા કરો. એવી સુંદર ગાયની સેવા કરે. એકવાર એવું બન્યું કે રાત્રે એ ગૌશાળામાં વાઘ આવ્યો
અને વાઘ આવ્યો તો ગાયું મળી રાડું નાખવા, ભાંભડા નાખવા મળી. અંધારું હતું, પણ એ વાઘના અવાજથી ખબર પડી ગઈ કે આ કોઈ હિંસક પ્રાણી આવ્યો છે. એટલે રાજાએ અંધારામાં તલવારનો ઘા કર્યો, અને તલવારનો ઘા કર્યો એટલે એ વાઘનો કાન કાપીને ગાયના ગળું કપાઈ ગયું. હવે મારવો તો કોને? એને વાઘને. પણ ગાયને વાઘ તો વહી ગયો, પણ ગાયની હત્યા થઈ ગઈ. હવાર પડ્યું ને જોયું તો ગાય મરેલી હતી અને ઓલો વાઘનો કાન પણ પડ્યો હતો. આખી વાત ગુરુદેવને કીધી કે વશિષ્ઠજીને કે મહારાજ કાલ કે ગૌશાળામાં આવી રીતના થયું અને ગાયની હત્યા થઈ ગઈ છે. અને ત્યારે રાજાને કીધું વશિષ્ઠજીએ કે જા, હવે તું રાજા રહેવા લાયક નથી, હવે તું આ ક્ષેત્રમાં રહેવા લાયક નથી, અને આ પાપનું નિવારણ કરવા માટે તો તીર્થમાં ઘૂમો. અને ત્યારે એ પિસત્ર રાજાએ, એ સૂર્યવંશના પ્રતાપી તેજસ્વી રાજાએ રાજને છોડી દેવું પડ્યું. એક ગાયની એ ભૂલમાં, ગાયની રક્ષા માટે જ તલવાર ચલાવી હતી, અને એના કારણે, એ ભૂલના કારણે તેને રાજ છોડી દેવું પડ્યું. અને પછી તીર્થોની અંદર એને એ જે પાપનું શમન કરવા માટે ભ્રમણ કરવું પડ્યું. જો આ ભારતનો કેટલો પવિત્ર ઇતિહાસ છે કે એક ગાયને બચાવવામાં હત્યા થઈ ગઈ, છતાં એને સજા થઈ. અને આજની સરકાર તમે જો કેવી છે કે આમ સામે આમ ગાયોને કતલખાન કરે છે, કાપે છે, છતાંય કંઈ બોલી નથી શકતા. બહુ દુઃખની વાત છે. મોટા એલાઉન્સ કરે છે કે અમે ગૌ હત્યા બંધ કરાવી, પણ ક્યાં બંધ થાય? તમે જોવો તો ખરા, ટેમ્પા પકડાય છે. ગૌશાળાઓ બધા રાખે છે પકડીને કે ગાય કતલખાને જાતી હોય ને એને બચાવે છે. ક્યાં રક્ષા કરે છે? સાધુ થઈને દુઃખ થાય. ગાય માતાનું કતલ થાય, કેમ સહન થાય? સરકારને નિવેદન છે કે ગાયની હત્યા ન થાય. એને આપણું શું બગાડ્યું છે? આપણે તો દૂધ આપે છે, એના બળદ આપણા ખેતીમાં કાયમ આવ્યા. એનું ઘી દૂધ ખાવું એ જ એનું એ જ ઓલું કહેવાય ગણાય ને, ઉપકાર છે એના બધા આપણી ઉપર. અને આપણે કાંઈ કરતા નથી. બધાએ ગાયનું દૂધ પીવું જોઈએ. ગાયનું દૂધ પીવાની ટેવ પાડો, છોકરાઓને ગાયનું દૂધ પાવો. પણ તમે કહો ગાયનું દૂધ મળવું જોઈએ તો ઘરે રાખો. કેમ? એક ગાડી રાખવા માટે પાર્કિંગ રાખો ને, એવું પાર્કિંગ રાખો ગાય માટે કે એક ગાય છે કરો. એવો આમ અભ્યાસ ચાલુ કરો. બધા એવી રીતના ગાય રાખે તો એક નો દૂધ મળે જ તે. એવું ચાલુ કરવું પડે. કદાચ એ ન થતું કાંઈ નહીં, પણ જ્યાં ગૌશાળામાં સેવા કરતા હોય ત્યાં આપણે સેવા કરવા જઈએ. એવો તો નિયમ લ્યો કે જ્યાં ગાયોની સેવા થાય છે ત્યાં આપણે જઈએ. અને આપણે બહુ ગૌશાળાની સેવા ભાઈ હોય ને, ખેહેડ નેદી જાય, અડધો પૂળો ગાયને ખવડાવીને ફોટો પાડીને વી આવી. એટલે ફોટો પડાવવા જતા ગાયને ઘાસ ખવડાવી જતા. અમારે ત્યાં આવે ને ઘણા, એ કે અમે ઘાસ ખવડાવવું છે, અમારો ફોટો પાડવો છે. ફોટો પાડવા હુટી જ તે ના. જાગૃત થાવ બધા, ગાયોની સેવા કરો. અને ગાયો તો એને ગાય પાસે તમે 5 મિનિટ બેસી ગયો તો ખરા, આપણા જેટલા દુઃખ હશે ને દુઃખને બધા હરી લેશે. ગાયમાં બહુ તાકાત છે. એ ગાયને તમે વહાલથી તમે આમ સહેલાથી એના ઉપર હાથ ફેરવશો ને, ગાય રાજી થઈ જાય, પ્રસન્ન થાય, આશીર્વાદ આપશે. કારણ કે 7 માતામાં એક ગાય માતા છે. રાજમાતા, ગુરુ માતા, જનની માતા, ધાત્રી માતા, એમાં એક માતા છે ગાય માતા. આ 7 માતામાં આપણી એક જનની માતા છે, એવી રીતના ગાય માતા છે. આજ પિસદ્રને જાવું પડ્યું. વશિષ્ઠજીએ કહી દીધું કે તમે આ રાજ્યને રહેવા માટે યોગ્ય નથી, કારણ કે તમે ગો હત્યા કરી. હત્યા તો જાણી જોઈને તો કરી નહોતી, તોય એને સજા થઈ. બોલો. અને પછી આગળ કથા આવે છે કે પિસદ્ર રાજાએ બહુ તીર્થમાં સેવા કરીને અને પછી આગળ ગુરુ વશિષ્ઠજી પ્રસન્ન થઈ જાય છે, પ્રસન્ન કરી લીધા, એવી કથા આવે છે. નાગળ મનુ મારના પુત્ર થયા સરિયાતી, એની કથા આવે છે. સરિયાતી રાજા બહુ તેજસ્વી અને પવિત્ર રાજા
એની કથા આવે. સર્યાતિ માનવો રાજા બ્રહ્મષ્ટ બભુવઃ યો વા અગ્નિરસામ સત્રે દ્વિતો મહૌ શિવા. તો કથા છે કે સર્યાતિ નામના રાજા બહુ પવિત્ર અને તેજસ્વી રાજા હતા, જેની સુકન્યાના વિવાહ ચવન ઋષિ હારે થયા હતા. અને આગળ નાભાગ મહારાજના ચરિત્રનું વર્ણન આવે. શ્રી સુક ઉવાચ નાભાગો ન ભગાવત્યમ યમ તતમ ભાતર કવિમ યવિષ્ટમ વ્યંજનમ દાસ્યમ બ્રહ્મચારિણમાગતમ. કે છે ના ભાગો ન ભાગતમ. નાભાગ રાજા થયા, જેનું ચરિત્ર સુખદેવ ગોસ્વામી પરીક્ષિતજીને કહે છે. મનો મહારાજના 10 પુત્ર હતા, એમાં એક હતા નભગ, અને નભગના પુત્ર થયા નાભાગ. નાભાગ એટલે કાંઈ ભાગમાં જ ન આવ્યું. આપણે કે ને ભાગ, ભાઈઓના ભાગ પડે ને, એમાં ના ભાગ કાંઈ ભાઈઓના ભાગમાં એને ભાગ જ ન મળ્યો. હવે એ 4 ભાઈઓ હતા. હવે એમાં થયું એવું કે આ નાભગ મહારાજ છે ને, એને વિચાર કર્યો હું તપસ્યા કરવા વહી જાઉં. એ તપસ્યા કરવા ગયા, અને આ બાજુ એના 3 ભાઈઓ હતા ને, બધા એની જે પિતાની જે પ્રોપર્ટી હતી એ પ્રોપર્ટીમાં ભાગ પાડી લીધા. 1 ઘર આનું ને 2 ઘર આના ને જમીન આટલી બધા ભાગ પાડી લીધા. પણ આ જે નાભાગ હતો એનો કોઈ ભાગ જ ન પાડ્યો. અમુક વર્ષે પાછા ઘેરે આવ્યા એટલે પૂછ્યું કે આ બધા બટવારા કરેલા અલગ અલગ રહ્યો છો, કે મારો ભાગ ક્યાં? કે તારો ના ભાગ. ના ભાગ એટલે નામ થયું ના ભાગ, એટલે તમારો ભાગ જ નથી. તો કે તમારા ભાગમાં, તો મારા ભાગમાં આવ્યું હું? એ કે આ જો પિતાજી છે ને, આ પિતાજી છે, એ પિતાજી તમારા ભાગમાં આવ્યા છે. પ્રોપર્ટીમાં ક્યાંય ભાગ તમારો નથી. તો એ એના પિતાજીને લઈને આગળ રહેવા વહી ગયા. એના પિતાજી પ્રસન્ન થઈ ગયા. ભલે કાંઈ ભાગમાં ન આવે, આ દીકરો મારી સેવા કરે ને, જા દીકરા હું તને આશીર્વાદ આપું છું કે તારા છે ને જીવનમાં એટલું ધન આવશે. ધન ને તું રાજા બની જા, હું તને આશીર્વાદ આપું છું. એક વાર વિચાર કરો કે એક માત પિતા એના 4 દીકરાને હાચવે, મોટા કરે, પણ એ 4 મોટા થઈને એક માત પિતાને હાચવી શકતા નથી. આ ભારતની આ બહુ કે ને દુઃખની વાત છે. હવે તમે વિચાર કરો, 4 છોકરાઓ હતા, ઈ જો એના મા બાપને ન રાખતા, અત્યારે જેને એક છે એની શું હાલત થશે? હે, એને તો સપનામાં નહીં રાખે, યાદ રાખતા ને કે મારો છોકરો ડાયો. એ તો આવશે ને તો કે પહેલા કહે સંબંધ કરે ને તો બા હશે તો મારે ચાલશે જ નહીં. હા, બા તો જોતા જ નથી કોઈને. સમજાય ને? એટલે તમે ભજન કરશો ને, આ ભજનની ટેવ પાડી જો, એટલે આ ભક્તો બધા હારે રહે ને જીવન વીતાઈ જાય. ઓલા રાખવાના છે જ નહીં. એટલે ભક્તોમાં રહ્યો ને તો ભક્તોના સંગમાં રોજ લીલા લહેર છે. ભક્તોના સંગમાં જાવ તો આપણા તો ઈ તો લાગે, ઓલા પછી છોકરાઓ હાસવે નહીં. જાવું ક્યાં? ગામડે આવ્યા, ગામડે ગમે નહીં, એટલા વર્ષ સિટીમાં રહ્યા. એટલે તમે એમ કરો, ભક્તોની હારે છે ને પ્રેમ વધારો. ભક્તોને આપણા હગાવાળા બનાવો. આપણા છોકરાઓને હગાવાળા બનાવો છો ને, અને આપણા સંબંધી એ વાસ્તવમાં આપણા હગા છે જ નહીં. આવું નરસિંહ મહેતા કહે છે, હું નથી કહેતો. રામના ભક્તો મારે સગાને સંબંધી, ભક્તો મારે સગાને સંબંધી, ભક્તો રે મારે સગા
ગ્રંથિ તૂટી મારે માયાની બંધે શ્રુતિ ગ્રંથિ તૂટી મારે માયાની બંધે. એ નરસિંહ મહેતા કે હગાવાલા કરવા હોય ને તો રામના ભક્તોને હગાવાલા કરજો. કારણ કે આ જે હગા છે એ હગા કોઈ દે વાલા હોય જ નહીં. સમજાણું? આ વાલા હોય કોઈ દે હગા હોય જ નહીં. ઈ જ નડવા આવે, બીજા કોઈ નડવા ન આવે. આપણે જેને માન્યા હોય ને ઈ જ નડવા આવે. દુઃખ દેવા કોઈ કાંઈ ધીરુભાઈ છોકરા તમને નથી આવતા. સમજાય ને? બાડોથી જ આવે. આપણા માના ઈ જ આપને દુઃખ આપે. એટલે હગા વાલા ભલે બેઠા કથામાં બેહવા દો, પછી જમજો. આમ તારે આરામથી જમવાનું છે, કથા સાંભળવા દો બધાને. બધાને કથામાં બેહવા દો બધાને. થઈ જાય તો એડજસ્ટ જમવાનું બધું તારે. સરિયાતી રાજાની વાત કરી, ત્યાંથી ના ભાગની હું વાત કરું. હગાવાલા તો ભાગ જ ન આપ્યો, પણ એકવાર અંગીરા ગોત્રના બ્રાહ્મણો બધા યજ્ઞ કરતા. સાંભળ્યું? હવે બહુ સુંદર આ કથા છે. તો એ અંગીરા ગોત્રના બ્રાહ્મણો બધા યજ્ઞ કરતા હતા. એ છે ને મંત્રમાં ભૂલ કરતા હતા વારે વારે. એટલે એને સ્વર્ગમાં જવું હતું, પણ એ જઈ શકતા નહોતા. પછી એ આ નાભાગના પિતા નભગે કીધું કે બેટા, આ બ્રાહ્મણો છે ને મંત્રમાં ભૂલ કરે છે, એટલે એ ભૂલ તું સુધારી દે, એટલે ત્યાં જેટલું ધન છે ને બધું તને મળી જાય. યજ્ઞમાં બહુ ધન હોય, એટલે એ બધું જે ધન હતું ત્યાં યજ્ઞ થતો, ત્યાં નાભાગ મહારાજ ગયા અને નાભાગે એ મંત્ર ભૂલ થતી, ભૂલ સુધારી દીધી. બ્રાહ્મણો પ્રસન્ન થઈ ગયા. બ્રાહ્મણે કીધું આ ધન બધું લઈ જાઓ. યજ્ઞમાં કેટલું સોનું ને કેટલું ધન ધાન્ય બધું હતું, બધું મહારાજ આપી દીધું. નાભાગ મહારાજે કાંઈ ભાગમાં તો એને જ મળી ગયું. પણ એ જ્યારે લેવા ગયા ને ત્યાં એક કાળો ડિબાંગ એક પુરુષ પ્રગટ થયો, અને કોઈ સાધારણ નહીં, સ્વયં શિવજી હતા. યજ્ઞમાં જે કાંઈ આહુતિ કરતા વધે ને એ કોઈ દિવસ આપણે વપરાય નહીં. આ બધા દેવતાઓના અલગ અલગ યજ્ઞમાં ભાગ હોય. આ બધું જ્ઞાન હોવું જોઈએ આપણે. યજ્ઞની જે સામગ્રી હોય ને એ જે વધે ને યજ્ઞ પૂરું થાય પછી શિવજીના મંદિરે દઈ આવવાની. એ કોઈ દી ન રખાય. આ નિયમ છે. આપણે પહેલાં એવું હતું, જે કાંઈ યજ્ઞમાં વધતું નહીં દેવળે દઈ આવતા, કોઈ દી ન વપરાય. કારણ કે એ શિવજીનો ભાગ છે. શિવજી પ્રગટ છે. આને ખબર નહીં. આ તો કે મને બ્રાહ્મણો આપ્યું કે તારા પિતાજીને પૂછાય કે આ ભાગ કોનો હોય. કે એના પિતાજીને પૂછવા જે કીધું શિવજીનો ભાગ હોય. શિવજી કીધું, પ્રસન્ન થયા કે હાલે હું પ્રસન્ન થઈને તને આપું, તું યુઝ કરજા, વાપરી. અને નાભાગ મહારાજના ભાગ ખુલી ગયા. એટલું બધું મળ્યું પિતાની સેવા કરવાથી. સમજાણું? માત પિતાના સેવા કરવાથી બધું એમનેમ મળે. ઓલા ત્રણેયને ન મળ્યું ને એની કરતા જાજુ મળ્યું. રાજા બિના નાભાગ મહારાજ જે ભાગમાં નહોતું આવ્યું, એ રાજા સૂર્યવંશના, એ અયોધ્યાના નરેશ બિના, સૂર્યવંશના. બોલો. એટલે પિતાની સેવા કરવી બહુ જરૂરી છે. આપણે ગામડામાં કથા આવે ને કે જો એક માં હોય, માં એ દીકરાને કેટલી સેવા કરી હોય. એક સંત મને બહુ સુંદર કથા કહેતા હતા. એ કે એક છે ને, એક માં અને બાપ, એને છે ને, એને કે બે દીકરા હતા કે, અને માતા વૃદ્ધ થઈ ગયા ને એટલે પછી ભાગ પાડ્યા એને માને રહેવા માટે. માત પિતાને કે 1 મહિનો અહીં રહે, 1 મહિનો મોટા ના રહે, 1 મહિનો નાના. બોલો, એવી રીતના ભાગ પડે. આ દુઃખની વાત છે કે મા બાપને કે દર ભટકવું પડે મહિને મહિને. બહુ ભારતની દુર્ગતિ છે. અને ત્યારે એક વાર બન્યું એવું કે એક વાર એક તિથિ 2 વાર હતી.
અમુક અમુક તિથિ 2 વાર આવે ને, એટલે નાનાની ઘેરે એની વહુ કીધું કે જાઓ બાને ને બાપુજીને મૂકી આવો મોટા ન્યા, કે મહિનો પૂરો થઈ ગયો છે. હવે ન્યા મૂકવા જાય ને એટલે ઓલે મોટાના ઘરના કે નહીં, મહિનો કાલ પૂરો થાય છે કે. એક દી હાટું ઝઘડો છો. હવે આવી રીતના વારે ઓલો નાનો તો મૂકીને વહી ગયો, ત્યારે ઓલી માને બહુ દુઃખ થયું. એ છોકરો ન્યા એ બહાર બેઠો તો એમ ન બોલો કે એક દી આપણી ઘરે વધુ રહી જાય થાય હું. તઈ માને એમ થયું કે આ છોકરો જ્યારે નાનો હતો ને 3 વર્ષનો, આને ઓરી નીકળ્યા હતા ને, તઈ મેં વ્રત લીધું હતું કે હું જીવનભર ઘી નહીં ખાઉં, કે હું જીવનભર ચપલા નહીં પહેરું, કે આજ મારી ઉંમર આ 80 વર્ષ થયા, મેં ચપ્પલ નથી પહેર્યા, 80 વર્ષ થયા, આ કેટલા વર્ષથી મેં ઘી નથી ખાધું, આની હાટું આ એટલું મોઢામાંથી નથી બોલતો કે ન બોલ્યો ઈ. અને ત્યારે માં બહુ દુઃખી થઈ, પણ છતાં કરે હું, બહાર ઘરની બહાર ઓટો હતો, એ ઓટે બેસી જાય કે એક દિવસની વાત છે ને, કાલ આપણે કે વહી જઈશું અંદર, કાલ તો રાખશે. એ બહાર બેઠા ઓટે, ત્યાં પાડોશી તો હારા હોય ને, એ આવ્યા કે જીવીબા તમે અહીંયા કેમ બેઠા છો, કે તો એણે એમ કીધું એક દિવસની વાત છે, કે એક દિવસ મને ના પાડી છે, પણ જો હું તારી ઘરે આવું ને તો કે મારા દીકરાની કે લાજુ જાય, કે બોલો માને તોય પેટમાં પડ્યું કે હું જો બીજાની ઘરે રહેવા જાય ને તો મારા છોકરાનું હલકું ગણાય. આ માં છે, માં ઈ માં બાપ બીજા વનવગડાના વાહ કહેવાય. નાભાગ મહારાજે એના પિતાની સેવા કરી રાજ્ય મળ્યું અને આગળ કથા આવે. પણ 12 વાગી ગયા છે, આપણે કૃષ્ણ જન્મ તરફ જવાનું છે, એટલે આ કથાને હું આગળ કાલ કહીશ. અને ત્યારે વર્ણન આવે, પરીક્ષિત મહારાજ સુખદેવ ગોસ્વામીને કહે છે કે મહારાજ તમે ઘણી કથાઓ કરી, પણ હવે મારી ઈચ્છા છે કે કથિતો વંશ વિસ્તારો ભવતા સોમસૂર્યો રાજ્યામ સૌભયમ વંશાનામ ચરિતમ પરમ અદ્ભુતમ. તમે સોમવંશ સૂર્યવંશની પ્રતાપ તેજસ્વી રાજાઓના વંશજનું વર્ણન કર્યું. હવે મારી ઈચ્છા છે કે તમે મને એ કથા કહો કે જે ચંદ્રવંશની અંદર ભગવાન કૃષ્ણ પ્રગટ થયા, એને અદ્ભુત લીલાઓ કરી. અવતર્ય યદો વંશે ભગવાન ભૂત ભાવન કૃત્વાન્યાને વિશ્વાત્મા તાનિનો વદ વિસ્તરા. એ વિસ્તારથી મને ભગવાનની કથાઓનું વર્ણન કરો. અને ત્યારે સુંદર આ કથાઓનું વર્ણન કરે છે કે સુખદેવ ગોસ્વામી કહેવા લાગ્યા કે હે પરીક્ષિત, કે તમે જે પ્રશ્ન પૂછ્યો છે બહુ પવિત્ર અને લોકોનું કલ્યાણ થાય એવો પ્રશ્ન પૂછ્યો છે. જે 3 લોકોને ગંગા પાવન કરે છે, એવી જ રીતના તમારો પ્રશ્ન વક્તારામ પ્રિષકમ શ્રોતુમ સતપાદ સલિલમ યથા. 3 લોકોને પાવન કરે એવો સુંદર તમારો પ્રશ્ન છે. જ્યારે જ્યારે પૃથ્વી ઉપર અસુરોનો ભાર અર્થાત અસુરોનો પાપ વધી જાય, ત્યારે પૃથ્વી દેવી ભારે થઈ જાય છે. પૃથ્વી દેવીને મોટા મોટા પહાડ કે લોકોના કે નદીઓના કે સમુદ્રનો ભાર નથી લાગતો. પૃથ્વીને ભાર લાગે તો આ સંસારમાં જે પાપ કરે ને એ પાપનો ભાર લાગે છે. પાપ પૃથ્વી છે ભારી. યુધિષ્ઠિર મહારાજ યક્ષ મહારાજને બતાવે છે કે આ સંસારમાં પૃથ્વી ઉપર ભારેમાં ભારી કોઈ વસ્તુ હોય તો કયા છે? કઈ વસ્તુ છે? તો કે પાપ. ભૂમિ દૈત્ય નિપવ્યાજ દૈત્યાની કસલા કસતાયુતે આક્રાંત ભરી ભારેણ બ્રહ્માણમ શરણમ યયો. પૃથ્વી દેવી ઉપર જ્યારે અસુરોના પાપ વધી જાય ત્યારે પૃથ્વી દેવી બ્રહ્માજી પાસે આવ્યા છે
અને બ્રહ્માજીને પ્રાર્થના કરી છે કે હે પ્રભુ, હે બ્રહ્મદેવ, કે મને અસુરો બહુ સતાવે છે, મને આ અસુરોમાંથી મુક્ત અપવો. અને ત્યારે કહે છે તત્ર ગત્વા જગન્નાથમ દેવદેવ વિશાકપિમ ઋષભમ પુરુષયુક્તેન ઉપસ્થસ્ય સમાહિતા. ક્ષીરસાગરના તટ ઉપર બધા દેવતાઓ બ્રહ્માજી અને શિવજી બધા ગયા છે અને ત્યાં ક્ષીરસાગર પ્રાર્થના કરી છે. ભગવાન પ્રસન્ન થયા અને બ્રહ્માજીને કીધું છે કે તમે બધાને કહેજો કે હું પ્રગટ થવાનો છું, યદુવંશની અંદર પ્રગટ થાશ અને બધા દેવતાઓ યદુકુળની અંદર જન્મ લઈ લે. આવું બ્રહ્માજીને ભગવાને કીધું છે. અને ત્યારે બધા દેવતાઓ મથુરાની અંદર જન્મ્યા છે, યાદવ કુળની અંદર પ્રગટ થયા છે. અને એમાં એક સુંદર કથા કહે છે વસુદેવના વિવાહ દેવક રાજાની પુત્રી જે નાની દેવકી હતી એની હારે થયા છે. અને જ્યારે વિવાહ થયા ત્યારે સોનાના કે છે એ સુંદર હાથીને જડેલા હતા, સોનાથી જડેલા, જેના દાંત, એને ગળામાં સુંદર મોટા સેન, આ બધા હોનાનું હાથીને. પહેલાં ભારત દેશમાં કે પ્રાણીઓને પણ હોનું ચડાવવામાં આવતું. આ ભારત એટલે સોનાની કે સીડિયા કહેવાતી. પહેલાં એમને ન કહેવાતી, સોનાની આ ચીડિયા. ભારત એવો દેશ. અને કહે છે 15,000 ઘોડા આપ્યા છે, 1,800 રથ, 1,800 રથ આપ્યા છે, અને સજી ધજીને સુકુમારી 200 દાસી આપી સેવામાં. અને ત્યારે હવે રથ નીકળે અને ત્યારે કંસે નક્કી કર્યું કે દેવકી મારી બેન છે તો લેને હું એનો રથ હાંકું. રથ હાંકવા જાય ને ત્યારે દેવતાઓએ આકાશવાણી કરી, હે મૂર્ખ, કે તું જેનો રથ હાંકવા જઈ રહ્યો છો એ દેવકીનું 8મું સંતાન તારો વધ કરશે. જ્યારે આવું કીધું એટલે કંસને એમ થયું, આવે બોલ્યું કોઈ નહીં, કોણ બોલ્યું કે. ત્યારે પાછા દેવતાઓએ આકાશવાણી કરી કે તું જેનો રથ ચલાવશો એનું 8મું સંતાન તારો વધ કરશે. એટલે તરત એ દેવકીના વાળ પકડ્યા અને વાળ પકડીને તે હમણાં જ એને મારી નાખ્યું. અને તલવાર કાઢી મારવા માટે. અને ત્યારે વસુદેવજીએ બહુ સુંદર પ્રાર્થના કરી છે. અને વસુદેવે કીધું કે ભાઈ, હે કંસ, તને ભાઈ મારવાનું 8મું સંતાન મારશે ને. અને ત્યારે આત્મબોધ આપ્યો છે, બહુ સુંદર જ્ઞાન આપ્યું. કંસ માની ગયો છે, કારણ કે વસુદેવજી કોઈ દી ખોટું બોલતા. એને કીધું 8મું સંતાન તને આપી દે એટલે આપી દઈશ, એમાં કોઈ શંકા નથી, ભલે મારું સંતાન હોય તને તોય આપી દઈશ. વસુદેવની વાતને માન્ય કરી કંસ વસુદેવને માનતો. અને ત્યારે આગળ કથા આવે છે કે એ વસુદેવને જ્યારે પહેલો પુત્ર કીર્તિમાન નામનો પુત્ર થયો અને વસુદેવજી એને લઈને કંસ પાસે જાય. કંસને દયા આવી ગઈ અને કંસ કહેવા લાગ્યો, વાહ મિત્ર, વાસ્તવમાં તું મારો મિત્ર છો, ખોટું ન બોલ્યો. કારણ કે મેં કીધું કે તને 8 સંતાન આપી દઈશ, પણ 8મો પુત્ર મારો દુશ્મન છે ને, કે આ પહેલો મારો ક્યાં દુશ્મન છે, જાય એને લઈ જા. કે કંસને દયા આવી ગઈ ને મિત્ર ઉપર. હવે છે અસુરભાઈની દયા પાછી ક્યારે પાછી ફરી જાય નક્કી ન હોય. અને ત્યાં નારદજી ત્યાં આવ્યા. નારદ કહ્યું, અરે કંસ, તું તો આવ મૂર્ખ છો. કે એ અષ્ટદળ કમળ બતાવ્યું, 8 પકડીવાળું એક કમળ બતાવ્યું ને કીધું તો આ 8 પાંખડીવાળું કમળ છે, એમાં ગમે ત્યાંથી કાંઈ 8 તો ગમે ત્યાંથી થાય. કે એમ આ વસુદેવનો પુત્ર 8મો ગમે થઈ શકે, કે નક્કી નહીં. કે અને હજી તો વસુદેવ ઘરે પહોંચાય નહોતા અને તરત જ બોલાવ્યા. અને તરત એ પુત્ર હતો એ દેવકીને વસુદેવની સામે પટકાવીને મારી નાખ્યો. 1 2 3 4 5 6 પુત્રને કંસે મારી નાખ્યા. અને 7મા પુત્ર રૂપે ભગવાન બલરામ દેવકીના કુખમાં આવ્યા છે. અને 7મા પુત્ર દેવકીના કુખમાં આવ્યા ત્યારે દેવકીના શરીરમાં તેજ વધી ગયું છે.
ભગવાન જેના કુખમાં આવે ત્યાં કંઈ થોડું અંધારું રહે. ભગવાને યોગ માયાને બોલાવ્યા. યોગ માયાને કીધું, હે યોગ માયા, તમારે મારું એક કામ કરવાનું છે. તમે આ દેવકીના કુખમાં જે બાળક છે એ વસુદેવની મોટી પત્ની નંદ બાબાની ઘરે રહેશે, એનું નામ છે રોહિણી. એના કુખમાં આ બાળકને સ્થાનાંતર કરી દો. અને ત્યારે યોગ માયાએ કામ કર્યું છે. એ દેવકીના કુખમાં જે બાળક હતું એ બાળક ત્યાં સ્થાપિત કર્યું કે છે નંદ બાબાની ઘરે વસુદેવની મોટી પત્ની રહેતી હતી રોહિણીના કુખની અંદર સ્થાપિત કરી દીધું. એટલે બલરામજીએ બે માતાના ગર્ભની અંદર જન્મ લીધો. આજે એવું કોઈ સાયન્ટિસ્ટ છે, કોઈ વૈજ્ઞાનિક છે કે એક પુત્ર બે માતાના ગર્ભમાં જન્મ થયો હોય? આપણું ભાગવત જોવો, બલરામજી બે માતાના કુખમાં જન્મ થયો, દેવકી માતા અને રોહિણી માતા. આપણું આ ભાગવત ગાય છે. અને ત્યારે ખબર પડી કે આ કંસ કેટલો કે દુર્હત કૃતજ્ઞ છે, કૃતજ્ઞ છે કે આને કે એના બેનનું કે પેટમાં જ બાળક મારી નાખ્યું. કે હજી એને આ ખબર નહોતું. આ તો બધું ભગવાનની યોગ માયાએ કર્યું હતું. અને ભગવાનની યોગ માયા કામ કર્યું એટલે ભગવાને યોગ માયાને આશીર્વાદ આપ્યા કે જાઓ, હું તમને આશીર્વાદ આપું છું કે ખાસ કરીને કળિયુગમાં મારી કરતા તમારી જાજી પૂજા થશે. જાઓ. ભગવાને નામ આપ્યું, કાત્યાની, ભદ્રા, અંબિકા, અંબાઈ નામ આપ્યા ભગવાને. અને કીધું જાઓ, સંસારમાં તમારી પૂજા થશે, તમે મારું કામ કર્યું શકે. અને આજે દેવીની પૂજા એટલે થાય છે. ભગવાને નામ આપ્યા છે બધા. અને ત્યાર પછીના 8મા ગર્ભની અંદર હવે ભગવાન પ્રગટ થવાના છે. અને ત્યારે ભગવાન અપી વિશ્વાત્મા ભક્તાનામ ભયંકરમ આવિર્વિંશાંશ ભાગેન મન આનંક દુંદુભી. આનક દુંદુભી કોના નામ છે? વસુદેવજીનું નામ છે. એ વસુદેવજીનો જન્મ થયો ને ત્યારે દેવતાઓએ નગાડા વગાડ્યા હતા. અને નગાડા વગાડવાના કારણે એનું નામ આનક દુંદુભી થયું છે. અને ત્યારે એના મનમાં આવ્યા અને એના મનમાં દ્વારા કહે છે મનથી એ દેવકીના કુખમાં ભગવાન હવે આવ્યા છે. હવે ભગવાન 8મા પુત્ર રૂપે દેવકીના કુખમાં આવ્યા. અને દેવકીને કોઈ આનંદની કોઈ સીમા નથી. હવે ભગવાન જેના હૃદયમાં આવે એમાં પછી કઈ બાકી રહે. અને ત્યારે કથા આવે છે. હવે દેવતાઓ દરરોજ એ કંસના કારાગારમાં આવે છે. અને કારાગારમાં આવી અને જોવે છે કે હવે ભગવાન આ કારાગારમાં જન્મ લેવાના છે. આનંદ સવાયો છે, આનંદ છે. દેવતાઓ બધા આવે, પ્રાર્થના કરે. અને દેવકીનું કુખ જેમ વધતું જાય છે એના શરીરનો તેજ વધતો જાય છે. વસુદેવજી આજે વાત કરે, મને લાગે છે કે મારા કુખમાં જે બાળક આવી રહ્યું છે કોઈ સાધારણ નથી. મારામાં તેજ વધી ગયું છે. અને ત્યારે દેવતાઓ બધા આવ્યા છે. દેવતાઓ બધા પ્રાર્થના કરવા લાગ્યા છે. દેવકી માતાના કુખમાં ભગવાન આવ્યા છે. દેવતાઓ પ્રાર્થના કરે કે પ્રભુ સત્યમ વ્રતમ, હે પ્રભુ તમે સત્ય, તમારું વ્રત સત્ય છે. સત્ય પરમ ત્રિસત્યમ સત્યાશયો નિહિતમ સત્ય. ભગવાન તમારું બધું સત્ય છે, તમે આખા સત્ય છો. સત્યમ પરમ ધીમહિ. આવી રીતના સુંદર પ્રાર્થના કરે છે. દેવતાઓ પ્રાર્થના કરે અને ભગવાન હવે ભક્તોને આનંદ દેવા માટે પ્રગટ થાય છે. અને ત્યારે ભગવાન હવે પ્રગટ થવાના ત્યારે કહે છે પ્રકૃતિ બધી અનુકૂળ થઈ ગઈ છે. કાળ સોઘડિયા બધા અનુકૂળ થઈ ગયા છે. ભાઈ ભગવાન પ્રગટ થવાના હોય ત્યાં પછી કાંઈ બાકી રહે? આવી રીતના ભગવાન પ્રગટ થાય ત્યારે
શ્રીદેવી અને ભૂદેવી પ્રસન્ન થયા છે. નદીઓ બધી આનંદમાં આવી ગઈ છે. અને ખાસ ત્યાં કઈ નદી છે? યમુના નદી, કે મારા પિયુ ઘર, મારા પિયુ પ્રગટ થવાના છે. વાયુ સુગંધિત વહવા લાગી છે. વાદળે વિચાર કર્યો કે હવે ભગવાન પ્રગટ થવાના છે તો આપણે એનો રંગ પકડી લઈએ. ઘણા ઘનશ્યામ કલરના વાદળ થઈ ગયા. અને ત્યારે ભગવાન એ ધર્મની રક્ષા કરવા માટે, સાધુઓની રક્ષા કરવા માટે, એ બ્રાહ્મણોની રક્ષા કરવા માટે, એ ગાયોની રક્ષા કરવા માટે, ભક્તોને આનંદ દેવા માટે, દેવતાઓના વચન પાળવા માટે, અસુરોનો વિનાશ કરવા માટે, ભક્તોના દુઃખ દૂર કરવા માટે હવે ભાદ્ર કૃષ્ણ અષ્ટમી આવી છે. કંસના કારાગારમાં માનો એક કરોડો સૂર્યદેવ પ્રગટ થયા હોય એટલું તેજ પ્રગટ થયું છે. એટલું જ નહીં, દેવકીના કુખમાં એટલું અંજવાળું થયું છે. એ અંજવાળાના કારણે ત્યાં જેટલા દ્વારપાળો હતા બધા આંખી અંજાઈ ગયા. મધ્યરાત્રે 12 વાગ્યા છે. જેમ જંગલની અંદર સિંહ ગર્જના કરતા હોય એમ વનરાજ એવી રીતના માનો એ વાદળો ગડગડાટ કરી રહ્યા છે. અને ત્યારે એ મધરાત સમયે કૃષ્ણ કહે છે વધ એ અષ્ટમી ના દિવસે રાત્રે 12 વાગે શંખ ચક્ર ગદા પદ્મ લઈને દેવકીને સામે ભગવાન કૃષ્ણ પ્રગટ થયા છે. શંખ ચક્ર ગદા લઈને ભગવાન પ્રગટ થયા અને ભગવાન તરત વસુદેવજીને 3 જન્મનો ઇતિહાસ કીધો છે કે હું તમારો 3 વાર પુત્ર બન્યો છું. આ ભગવાન આને કહેવાય. ભગવાન જન્મ લીધો ને તરત 3 જન્મનો ઇતિહાસ કીધો કે હું તમારો પહેલા પુષ્ટિ ગર્ભ વામન આજ કૃષ્ણ બનીને આવ્યો છું. આવી રીતના જયારે કીધું ત્યારે પછી માતા કીધું પ્રભુ તમે હવે નાના થઈ જાઓ. ભગવાન નાના થઈ ગયા. વસુદેવજીને કીધું કે મને તમે ગોકુળમાં મેળવા જાઓ. ગોકુળની અંદર નંદ બાબાની ઘરે મને મૂકો. અને ત્યારે એ વસુદેવજી લાલાને હાથમાં લીધો. માનો એ વિચાર કરે કે લાલા મારે મૂકવા તો તને ગોકુળમાં જાવું પણ કેમ જાવ, આ બંધન છે. ભગવાન કે મને અડો તો ખરા, તમારા બંધન બધા તૂટી જશે. જેવા કૃષ્ણનો સ્પર્શ કર્યા વસુદેવ એ કંસના કારાગારમાં વસુદેવના બંધન બધા છૂટી ગયા છે. એ કંસના દ્વારપાળ બધા સુઈ ગયા તમોમાં. એ જેલના તાળા ખુલી ગયા છે. અને ત્યારે વસુદેવજીને લઈને હાલ્યા અને વશમાં યમુના આવે. યમુના 2 કાંઠે, એ 2 કાંઠે યમુના આવી સલકાણા. 2 કાંઠે યમુના આવી સલકાણા. હે યમુનાજી માં કેળિયું રે પાડે મારો શ્યામ. શ્યામ આવીને મારે મટુકી ફોડે હો. શ્યામ આવીને મારે મટુકી ફોડે. એ ઘમર ઘમર મારો વલોણું ગાજે. શ્યામ આવીને મારે મટુકી ફોડે હો. શ્યામ ઘમર મારું વલોણું ગાજે. શ્યામ આવીને મારું મટુકી ફોડે.
મથુરાની જેલમાં કાનુ જન્મ્યા, વસુદેવ ટોપલામાં મેલીને હે વસુદેવ ટોપલામાં મેલીને હાજા. ગોકુળિયામાં મેલવાને જાય મારો કાન. ચાર પાંચ ગોવાળિયા ભેગા મળે, ચાર પાંચ ગોવાળ ભેગા મળી, એકબીજાની કાંધે ચડી. 2 મિનિટ બેહો, 2 મિનિટ હજી નંદ બાબા પાસે હું કહે ત્યારે 2 મિનિટ. મટુકીમાં મોરલી મારે મારો શ્યામ આવીને મારી. બાળકીનો જન્મ થયો, બાળકીને લઈને વસુદેવજી આવ્યા. અને હવે હવાર પડ્યું બાપ નિર્મલી પુત્ર જન્મ થયો છે. હવે ખબર પડી કે આપણા રાજા નંદ બાબાને ઘરે લાલાનો જન્મ થયો છે. અને પછી ગોકુળ બાપ ઊંટું છે. હવે ઉભા રહો. નંદ બાબાની ઘરે ગોકુળની અંદર બધી ગોપીઓ બધા આવ્યા છે. અને શું કરી રહ્યા છે કે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. હે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. બોલો નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. હે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. હાથી દિયા ઘોડા દિયા. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. હે નંદ ઘેરા નંદ ભયો જય જય શ્રી રામ. જય હો લાલા. હે પૂનમના ચંદ્ર હે અલકા હે કાન કે. પૂનમના ચંદ્ર હે અલકા હે કાન કે. નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ. બોલો નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. બોલો નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. હાથી દિયા ઘોડા દિયા. હાથી દિયા ઘોડા દિયા. હે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. બોલો નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. હે હાથી દિયા ઘોડા દિયા ઓર દિયો પાલ કે. ઘોડા દિયો હે હાથી દિયા ઘોડા દિયા ઓર દિયો પાલ કે. બોલો નંદ ઘેરા નંદ ભયો લાલ કે. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. બોલો નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. બોલો નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. બોલો નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કે. હાથી દિયા ઘોડા દિયા. ઓર દિયો પાલ કે. હાથી દિયા ઘોડા દિયા. બોલો નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. અને પછી નંદ બાબાની ઘરે બાપ આજે તો દિવાળી છે. કારણ કે લાલો જન્મો છે એટલે ગોકુળમાં આજ દિવાળી. ગોકુળમાં આજ દિવાળી. ગોકુળમાં આજ દિવાળી. ગોકુળમાં આજ દિવાળી. પ્રગટ થયા વનમાળે રે. પ્રગટ થયા વનમાળે ગોકુળમાં. પ્રગટ
થયા વનમાળી હે પ્રગટ થયા વનમાળી ગોકુળમાં પ્રગટ થયા વનમાળી રે પ્રગટ થયા વનમાળી ગોકુળમાં પ્રગટ થયા પ્રગટ થયા વનમાળી ગોકુળમાં ઘર ઘરથી ગોપીઓ આવે છે ઘરથી ગોપીઓ આવે છે હે મન ગમતા સાજ સજાવે છે આહો! હે બાલાજીના ગુણ ગાવે રે બાલાજીના ગુણ ગાવે ગોકુળમાં બાલાજીના ગુણ ગાવે બાલાજીના ગુણ ગાવે ગોકુળમાં ગોકુળમાં જ દિવાળી ગોકુળમાં રાજ દિવાળી હે મારા ગળામાં મહી ચટાવે છે રગડામાં મહી આવે છે એ હારે ગોપી આંગણ સજાવે છે હરે ગોપી આંગણ સજાવે એ ગોરસ રસ રે લાવે ગોરસ રસ રે લાવે ગોકુળમાં ગોરસ રસ રે એ ગોકુળમાં આજ દિવાળી ગોકુળમાં રાજ દિવાળી એ પ્રગટ થયા વનમાળી ગોકુળમાં આજ નંદ તણા દરબારે આજ નંદ તણા દરબારે આજ નંદ તણા દરબારે ત્યાં તો ભનના ભારે ભારે ત્યાં તો ભેડ ભરાણી ભારે હે ભુવન ગાજે જયકારે ભુવન ગાજે જયકારે ગોકુળમાં આ ગોકુળમાં આજ દિવાળી ગોકુળમાં પ્રગટ થયા વનમાળી રે પ્રગટ થયા વનમાળી ગોકુળમાં પ્રગટ થયા વનમાળી પ્રગટ થયા વનમાળી ગોકુળમાં આજે વધામણા રે ગોકુળ ગામના આજે વધામણા રે ગોકુળ ગામના હે યશોદાએ કાન કુંવર જોયા વધામણા રે ગોકુળ ગામના હે સાવ સવારના યશોદાજી જાગ્યા હે સાવ સવારમાં યશોદાજી જાગ્યા હે કૃષ્ણ મુખ જોયે હરખાયા રે કૃષ્ણ મુખ જોયે હરખાયા વધામણા રે ગોકુળ ગામના હે દાસી દોડીને આવી નંદ પાસે હે દાસી દોડીને આવી નંદ પાસે હે મંગલ સંદેશો સુણાવ્યા
કદમના તંભરો પાવતી હે હારે હું તો કદમના કંદરો પાવતી હારે હું તો કદમના સાંભરો હે મારા વાલાજીના મંડપ રો પાવતી રે એ ઘન આજની ઘડી છે રળિયામણી એ હાર હું તો ફૂલડાના બાગ બનાવતી એ હારે હું તો ફૂલડાના બાગ બનાવતી હે મારા વાલાજીના છે સજાવતી રે મારા વાલાજીના છે સજાવતી રે આજની ઘડી છે રળિયામણી હાલો હાલો હે સખી આજની ઘડી છે રળિયામણી હે આજ વગડાવો વગડાવો રૂડો શરણાયો નાઢો હે આજ વગડાવો વગડાવો રૂડા શરણાયો નાઢો હે શરણાયો ને ઢોલ જના દેવડ જખમજો દેવડાયો ના ઢોલ જના દેવડ આજે વગડાવો વગડાવો રૂડા શરણાયો નાઢો આજ વગડાવો વગડાવો રૂડા ચરણાયો નાઢો હે આવે છે મારો વાલો ગોકુળમાં હાલો હાલો હે આવે છે મારો વાલો ગોકુળમાં આવે છે એ તાળા તે કંઠના તોડાવે છે મારો વાલો ગોકુળમાં આવે છે આવે છે મારો વાલો ગોકુળમાં આવે છે હાલો હાલો બાબા ગરાડ ગરાડ ના ભોટ કડાકા ને શિખર બજે નવરણ ફટ ફરડ ફરડ ફડ ડુંગર રંગભર સુંદર શ્યામ રમે રે જીજ રંગભર સુંદર શ્યામ ધારા ભોજ અંગારા
બધા બેસી જાઓ, 2 મિનિટ બેસી જાઓ. જય કાના કા પ્રભુ જય કાના મીઠી મુરલી વાલા મીઠી મુરલી વાલા ગોપીઓના પ્યારા જય કાના કાળા કામણ ગારા કામણ બહુ કીધા આલે કામણ બહુ કીધા માખન ચોરી માખન ચોરી મોહન હિત ચોરી લીધા ઓમ જય કાના કાલા નંદ જશોદા ઘેર વૈકુંઠ ઉતાર્યું આલે વૈકુંઠ ઉતાર્યો કાલીએ મર્દન કીધા આલે મરજન કીધા ગાયોને ચારે ઓમ જય કાના કાલા ગોવર્ધનને તોલો ટચલી આંગળીએ વાલે કચલી આંગળીએ ઇન્દ્રનો ગર્ભ ઉતારો ઇન્દ્રનો ગર્વ ઉતારો જય 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 ગિરધારી ઓમ જય કાના કાલા ગુણ તણો તુજ પાર કેમે નહીં આવે આલા પ્રેમ નહીં આવે નીતિ નીતિ વેદ પુકારે નીતિ વેદ પુકારે પુનિત શું ગાવે ઓમ જય કાના કાલા ઓમ જય કાના કાળા ઓમ જય કાના કાલા કપૂર ગૌરમ કરુણાવતારમ સારમ ભુજગેન્દ્રહારમ હરે કૃષ્ણ હરે કૃષ્ણ મંગલમ ભગવાન મંગલમ મંગલાયતનો સર્વ મંગલ માંગલ્યે સર્વાધિસાધકે શરણ ત્રંબકે ગૌરી નારાયણી નમો જય પ્રભુપદા જય પ્રભુપદા પ્રભુપદા જય પ્રભુપદા જય પ્રભુપદા જય પ્રભુપદા પ્રભુપદા જય પ્રભુપદા અનિત્ય ગૌર હરિ બોલ હરિ બોલ હરિ બોલ નગર હરિ બોલ હરિ બોલ હરિ બોલ હરિ બોલ બેસી જાઓ 2 મિનિટ. હાલો ગિરીશ બાપુજીનું પ્રભુજી તરફ સન્માન થઈ રહ્યું છે તો એને આપણે હરે કૃષ્ણ મહામંત્રથી અભિવાદિત કરશું. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. અને હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. અને બહેનો અથવા ફયો જે આવ્યા છે ને તે સ્મૃતિ ભેટ લીધા વગર કોઈ જતા નહીં કથા મંડપની બહાર, કેમ કે આ પ્રસાદીની તમારે યાદી કહેવાય કે પિયર ગયા હતા સાસરી જાવ ને તે રિટર્ન લઈ જવા થાય કે સાસુને કહેવાય જો અમારા પિયરિયાએ અમને એક યાદગાર રૂપે આપ્યું છે ગિફ્ટ. તો આવો બહેનો કોઈ શરમાતા નહીં.
જીતાક્ષી બેન આવે ગિફ્ટ દેવા માટે હેમાલી. અને આપણે પોથી યાત્રાનો જે સડાવો છે ને, કાલે 10,000 ઊભો રહી ગયો હતો રમેશભાઈ નાથાભાઈ સાંકડા સરિયા તરફથી. એ સડાવાને આગળ વધારવા માટે 12,111 રૂપિયા ભીખાભાઈ ખોડાભાઈ ગોયાણી તરફથી સડાવો આવ્યો છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. અને કથા પરિસરમાં જે બેઠા છે ને, ઘડીક બેસજો, બધાનું સન્માન થઈ જાય અને બહાર એમથી ટ્રાફિક ન થાય ને, એટલે પોતપોતાની જગ્યાએ બેસો. અને લોકભારતી સણોસરા જે સંસ્થા આપણે બાપુજી ત્યાં ટ્રસ્ટી હતા, ત્યાંથી આવેલા દરેક મહેમાનનું સ્વાગત કરીએ છીએ. અને નવકાર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત જે બ્લડ કેમ્પ આપણે ચાલી રહ્યો છે રતનપરા ગામને આંગણે, તો એમાં આપણે અત્યારે 60 બોટલ જેટલું બ્લડ ડોનેટ થઈ ગયું છે. અને જે કોઈને બ્લડ દાન કરવું હોય તે બહાર આવી જજો, પંચાયત ઓફિસ છે ત્યાં આપણે બ્લડ કેમ્પ લાગેલો છે. અને બ્લડ કેમ્પમાં સેવા આપી રહ્યા છે રાઠોડ પિયુષ કુમાર એચ, રાઠોડ કૃષ્ણભાઈ એચ, અને કોમુદ અક્ષિતભાઈ એચ, કુરેશી નબીરાબેન અને ત્રિવેદી કૃપાલીબેન. તો તે ટાઈમ મળે તો અહીંયા સ્ટેજ પાસે આવે, એનું પણ આપણે સન્માન કરવું છે. નવકાર ચેરિટેબલ ટ્રસ્ટના દરેક ટીમ મેમ્બર અહીંયા આવે સ્ટેજ પાસે.